હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ વ્લોગમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બધાઈને. હેપી મોર્નિંગ. ને ખુશી એક મસ્ત મજાનો સુવિચાર કહી દે. મસ્તી વગરની જિંદગી છે ને પસ્તી જેવી હોય છે, અને પસ્તીની કિંમત શું છે એ તો તમને ખબર જ છે. અરે વાહ, સાચી વાત છે. જીવનમાં મસ્તી તો હોવી જ જોઈએ, નકર પસ્તી થઈ જાય પછી આપણું જીવન. સાચી વાત છે. કાંઈ વાંધો નહીં. મેડમ એને બાલ્કનીમાં કંઈક કામ કરતા તો મેં કીધું હાલો વ્લોગ અહીંથી જ ચાલુ કરી દે આજે. આ થોડું ઘણું કામ બધું બતાવી લઉં ને આશીષને આજે કોફી કરી દીધી ને એને પી લીધી વેલા વેલા પી લીધી. ગરમ થઈ ગયું. હલો હલો 1 2 3 અવાજ આવે ને બરોબર? હવે જો બધી રસોઈ બની ગઈ છે, ખાલી એક રોટલી જ બાકી છે. આપણામાં શાક બનાવી નાખ્યું, દાળ બનાવી નાખી અને ભાત નીચે મૂકી દીધા. હવે રોટલી બનાવી નાખું એટલે પછી મસ્ત ખાઈ લેવું છે. ઓકે લ્યો, જો ઓલો આવ્યો અહીંયા, અમને આપજો દરરોજ મારા ઘરે છે ને રોટલી શાક ને ભાત 3 વસ્તુ લઈ જાય. એને હે ને મારા શાક ભાત ની બહુ જ ભાવે, એટલે દરરોજ બપોર આવે. પણ આજે અમારે થોડુંક લેટ હે ને એટલે ઊભો હોય કે મારા હારી બનાવજો. જો કેટલી વાર લાગે ને બેન. જોયું ઓર્ડર આપીને ગયો. કેટલી વાર લાગે તમારે બેન કી ખુશી? હાલો જમવાનું બની ગયું તો હવે જમવા બેસી જાય. મેડમ હાલો હાલો. કેમ નીંદરમાં હોય એવું લાગે છે? ખાઈ નીંદર માં નથી તો હાવ જેવું જેવું બોલે ને ક્યાં ને હું કરે છે. રાતે એટલું મોડું થઈ ગયું તું, વાત ન પૂછો. એટલે જરાક એવું લાગે. નીંદર માં નથી પણ થોડુંક એવું લાગે. નીંદરમાં નથી પણ થોડુંક એવું લાગે કે હું નીંદરમાં હો ને નથી, બધું મિક્સ છે. બધું મિક્સ છે. ઓકે હાલો તો જમી ફ્રેશ લે. લ્યો, ફ્રેશ. એકદમ ફ્રેશ જ મારી છો જેમ. હા, તમે એક દિવસ નવી ફ્રેશ હોય ને એમાં તો વાત નારા લગાવવા માંડશે હો આખા ઘરમાં. મારી આંખું એવી છે કે હું નીંદરમાં હોય એવું લાગુ પણ હું હો નહીં, હું એકદમ ફ્રેશ છું. અને મારું આખું નીંદરમાં હોય કે ન હોય એવી ને એવી જોઈએ, એટલે ખબર ન પડે હું નીંદરમાં હું નથી એમ. તો જો બધાય છે ને સુઈ ગયા હતા, બધાય કલાક સુતા અને બધાય હવે ઉઠી ગયા. જો આશીષ જીંજરા ખાઈ બેઠા બેઠા શેકેલા વગરના. મેં લાવ શેકી દઉં તો કે ના, મારા શેકેલા વગરના જ ખાવા હે. એમને પડ્યા હતા મને કીધું કે શેકવા નથી, એમને લીલા લીલા ખાવા હે. હા, તો ઈ ખાઈ હે બેઠા બેઠા. અને હાલો આપણે છે ને આજે પેંડા બનાવવાના હે, તો મજા આવવાની હે પેંડા બનાવવામાં ને ખાવામાં બેમાં. મમ્મી તમને કેટલી મજા આવશે? આપણને મજા આવે ને ભાવે ખરા. ઘરના બનાવેલા પેંડા એમને? હા, આજ તો ઘરના બનાવેલા, એકદમ ઘરના. મોજ જ આવશે. અરે વાહ, સરસ. કેટલા ને પેંડા ભાવે કોમેન્ટ બોક્સમાં લખજો બધાય કે કોને કોને પેંડા ભાવે છે. લગભગ ને ભાવતા જ હશે. બધા વધારે પડતા બહારથી ખાતા હોય પેંડા કે તૈયાર હોય, ઈ ઘરના બનાવેલા પેંડાની વાત કરું. ઘરે ઘણાય બનાવ્યો આશીષ પેંડા. ઘરે બહુ બનાવે બધાય કે પેંડા ઘરે, એટલે છે ને મજા આવે ઘરના પેંડાની. ઘણાને ઘરના પેંડા જ ભાવે. ઘરના જ ભાવે, બહારના ન ભાવે. પછી એને એકવાર હું બનાવું પછી જોવો તમે હવે. અરે વાહ, હું તો ઘરના બનાવેલા પેંડા પહેલી વાર ખાઈશ. કે અમે ઘરે કોઈ દી નથી બનાવ્યા. મમ્મી બનાવ્યા આપણે ઘરે અહીંયા નવસારી ને અમારા પિયરમાં હતા થાય તો બહુ બનાવતા. એ તમે બનાવ્યો, મેં તો નથી ખાધા ને ઘરના બનાવેલા. ઘરના બનાવેલા પેંડા હું પહેલી વાર ખાવું. પછી હે ને જોઈ હવે કે કેવા બને હે ને હું તમને પછી રિવ્યુ આપું. ના બહુ સરસ મજા આવશે. ને ઘરના એકવાર ખાઈશો ને પછી બહારના પેંડા નહીં ભાવે તમને. હા, અરે વાહ, તો તારે પછી મહેનત વધી જાય. ભલે મહેનત વધી જાય, હાલશે. એમ તો ખુશી મહેનત કરવામાં તો કઈ પાછી પડે એમ નથી હો. એ વાત સાચી, પણ એમ કે મને વધારે ભાવી ગયા ને મને દાઢે ચોટી ગયા તો હું હે ને વારે ઘડીએ તને ક્યાં કરીશ. પછી ઓલા પેંડા ખાવા હે. હાલો બનાવો. હાલો બનાવવાનું ચાલુ કરી દે પેલા આપણે હવે. હાલો ચાલુ કરી દો બનાવવાનું. મસ્ત મજાના પેંડા. આજ તું લાગે છે પેંડા જેવી. આ ઓલા ટોપમાં બાયું ફૂલાયેલી બુલાયેલી છે ને તો પેંડા જેવી જ લાગે છે. ઓકે, તો પેંડો બનાવશે પેંડો. પેંડો બનાવશે પેંડો. વાહ વાહ, કેવું તારું નામ પાડ્યું આમ જત કરી. પેંડા જેવી જ છે. ગોલ મટોલ પેંડા. એક કોમેન્ટ આવી હતી ખુશીથી, તમે કેટલા સરસ લાગે ગોલ મોટો ક્યુટ. અરે વાહ, હવે તો આવી વખતે લખજો તમે કમેન્ટ. ખુશીથી તમે કેવા ગોલ મટોલ પેંડા જેવા હો. જો પેંડા બનાવવાની શરૂઆત કરી નાખી છે. અને જો દૂધ ગરમ કરવા મૂકી દીધું. આપણી એક જ પ્રોસેસ છે, આપણે બસ આ દૂધનો માવો કરવાનો, બીજું કાંઈ હે નહીં. અને આમાં હે મેં 3 લીટર દૂધ લીધું છે. 3 લીટર? હા. ઓકે, તો ઘણા બધા નહીં થઈ ખુશી. એ હવે અત્યારે આટલું દૂધ છે ને પછી હજી માવો બનશે ને ત્યાં અહીંયા પહોંચી જઈશ. અહીંયા ઓકે, કેટલા થઈ છે? આમ એકાદ દી ખવાય એટલા જ થઈ છે ને? ના એમ તો થાય છે, હારા એવા થાય છે. ઓકે, મેં કીધું વળી બે પેંડા જ નહીં થાય ને ખાલી? ના, હવે થાય છે કાકા. એમ તું કેસ કે 3 આટલું લીટર દૂધ લીધું થાય નહીં મમ્મી. એને મને એમ કીધું કે આટલે પહોંચી જઈશ એટલે મમ્મી તો માવો તો પહોંચી જ જાય કા મમ્મી.
અત્યારે જોવા દૂધ અને પછી હે ને હાવ થોડું કમતું થઈ જશે. ઓકે કાંઈ હવે વાંધો આમાં નહીં. કાંઈ હે નહીં, બસ આપણે એના દૂધને ઠેઠ લગીને એને હલાવવાનું જ છે બસ ચમચા, બીજું કાંઈ નહીં. આપણો હાથ રોકાવો ન જોઈએ, બીજું કાંઈ આમાં નથી. આજે છે ને બિગ બોસ ફિનાલે છે, તો આજે છે ને મોજ આવવાની છે. અમારે દર વખતે એવું થાય, જેથી બિગ બોસ ફિનાલે હોય ને તે અમે વહેલા નવરા થઈ જાય, વહેલું બધું કામ પતાવીને ફિનાલે જોવા બેસી જાય. તો આજે હું કરવાનું થશે છે, આપણે નવરું થવાનું કે નથી થવાનું, કારણ કે 6 વાગે જ ચાલુ થઈ જશે. 6 અરે 6 વાગે તો હજી પેંડાઈ નહીં બની રહી. ઈ વાતે હાજી તમારી. તો 6 વાગે બેસ ક્યાંથી? અને અમે હે ને દર વખતે ફિનાલે હોય ને બિગ બોસ નું, ત્યારે હે ને પીઝા મગાવી અથવા તો કાંઈ પણ પાસ્તા વસ્તુ. મગાવી. તો આશિષ મને અત્યારે પૂછે ઈ કે આજ શું પ્લાન હે ઈ કે. તો પૂછવું મેં પડે. કીધું, પેંડા વળી તો કઈ- બનાવ્યા, તો પેંડા ખાતા ખાતા જોઈશી મેં કીધું. પેલા પેંડા બનાવી તો રે, બિગ બોસ ચાલુ થઈ જશે, થોડુંક વહી જશે ને ત્યારે તો તારા પેંડા બની રહી છે. પણ આમાં મારા હાથમાં કાંઈ નથી, એની રીતે ઓટોમેટિક જ બનશે. હું એટલે તો કહું વાર લાગશે ને આમાં, તું કહેશે એટલે. તો હે ને બિગ બોસ જોવાની હે ને, જે બિગ બોસ લવર હે ને, જે લોકો બિગ બોસ જોવે હે ને, એ લોકોને ખબર હોય કે ફિનાલે એટલે મજા જ આવી જાય આપણને જોવાની. અને અમે મજા. એક જ એવો શો હે કે જે અમે હે ને થોડો જોઈએ, ડેઈલી નો જોઈએ, ક્યારેક ક્યારેક જોઈ લઈએ એમ, બાકી એમ કાંઈ નો જોઈએ. ડેઈલી તો ક્યાં બેહી હગી 1 નથી કલાક. બેસી શકતા આવવાનું. ખુશી ક્યારની આ દૂધ ને હલાવ હલાવ કરે હે. મેડમ કેટલું પહોંચ્યું? જો આટલે હતું ને આટલે પહોંચ્યું. હજી તો થોડુંક જ થયું. ખુશી કેટલી વાર લાગશે? હજી તો બહુ વાર લાગશે. અડધો કલાક થઈ ગયો, હજી તો વાર લાગશે હારી એવી આશીષ. એટલે 2 કલાક થઈ છે. ઈ તો હવે ટાઈમ જાય એ પ્રમાણે ખબર એટલી થઈ જ જાય ને, કારણ કે આ બધુંય દૂધ હાવ બારવાનું છે. હજી તો કાંઈ બરાણું નથી, જોવો હજી તો. અરે તો બહુ ભાઈ, મહેનત ઘરના વાળું પેડા કામ. ઈ ઘરના પેડા બહુ મહેનત મહેનત વાળું વાળા કામ. હે, મીઠા હે, પણ મહેનત તો કરવી પડે ને, એ તો તો બને ઘરના પછી પેડા ખબર ખાવા. પડશે કેવા મીઠા લાગે કે પછી બહારના હારા પડે. ના ના, ઘરના પેડા ઈ ઘરના પેડા આશીષ. તમે ગમે એવા બહારના ખાઓ, પણ જે ઘરનો માવો બન્યો હોય ને, હમ. મોજ જ આવે. ઓકે. થોડીક વાર બાય આવ્યા હતા, તો બાએ થોડીક વાર હલાવી દીધું દૂધ, તો હવે વળી પાછી હું હલાવવા માંડી. બે હાહુ વારાફરતી કરી, એટલે બાકી તારો હાથ નો દુખે. નકર તો હાથ દુખી જાય એવું લાગે. અડધો કલાક થઈ ગયો, અડધો કલાક સુધી હાથ આવરીથી હલાવ્યા જ કરવાનું સતત. હા, નકર તો ચોટવા માંડે પછી. એટલે પેંડાની રાહ જોઈને તો હે ને હું કંટાળી ગયો. 5 વાગ્યાની પેંડા બનાવવાની ચાલુ કર્યું તો 6:30 થઈ ગયા. ખુશી કેટલી વાર ઇંતિહા હો ગઈ, ઇંતજાર કી. જોઈ લ્યો, કલર જો બદલાણો હોય. કલર તો મસ્તી નો બને. હવે પેંડા વધારે વાર લાગી હોય એમ લાગે તો આ રબડી તરીકે પી જાય તો ન હાલે. ના નો હાલે, પેંડા જ બનાવવાના છે. તારું તો આવું જ ખાવું હોય હાલને. તો બહુ વાર લાગી ગઈ. પછી થોડીક હવે હે ને મોઢામાં પાણી આવે ક્યારનું. એ જેટલી આમ ઇંતજાર થાય ને એટલા જ પેંડા વધારે ભાવે તમને, એટલે રાહ તો જોવી પડે ને. મમ્મી તો રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. મમ્મીએ બનાવવાનું ચાલુ કરી દીધું રસોઈ, કે આમાં તો હજી વાર લાગશે. હજી અડધો પોણો કલાક વહી જાય એવું લાગે મને. એટલે મમ્મી એક બાજુ રસોઈ કરશે ને એક બાજુ દૂધ થઈશે, એટલે બે થઈ જાય ને. બે આવું મળીને થઈ જાય. એ વાત સાચી, બે હા મળીને થઈ જાય. હા. હવે મમ્મી જો ભાત વઘારેલા બનાવે છે. ભાત તો પેલા કરેલા ભાત ખાવાના ઈ જેમ ને. મને ઈચ્છા છે ભાત વઘાર નાખી. મેં કીધું બીજું કઈ શાક ખાવાની કશેની ઈચ્છા નથી. દરરોજ શાક પછી એને અમુક ટાઈમ એમ થાય કે ના કંઈક બીજું બનાવી, ક્યારેક ખીચડી વઘારી, ક્યારેક ભાત વઘારી, ક્યારેક પૌવા બટેકા. અરે વાહ, સરસ. આજે તો એવું ફોરું ફોરું હોય ને તો મજા આવે. હા, આપણે ફોરું ફોરું નથી હોતું સાંજે, ઈ જ વાંધો હોય. આપણે હોય જ છે ને, આજ નથી. આ ઈ ફોરું ફોરું હે ને, આપણે હેવી મેનુ જોઈએ સાંજે. આપણે ઈ ક્યારેક નવીન બનાવવાનું હોય ને ત્યારની તો વાત જ અલગ. નવીનની જ વાત કરું છું ને હું. સારું ને એમ. તો આજે હે ને આપણું એક જ કામ હે, વારે ઘડીએ ખુશીને પૂછવાનું બૈના કે નો બૈના, બૈના કે નો બૈના. ખુશી બૈના. જો આપણે એને તપેલું બદલી નાખ્યું અને આમાં લઈ લીધું છે કડાઈમાં. એટલે શું આમાં હલાવવાની મજા આવે. એમાં છે ને પછી નીચે હાવ એવું ગયું હતું ને, એટલે મજા નહોતી આવતી હલાવવાની. એટલે બદલાવવું પડે. બદલાવ તો પડે છે. લે આ આ તો ઈ- છીછરું હોય ને એટલે હલાવવાની મજા આવે. હા. ઓકે. આ તો મગજમારી વાળું કામ વધારે પડતું એવું લાગે. ના રે ના, ઈ તો મારી. દૂધ જાજુ હોય ને એટલે તપેલામાં નાખ્યું હોય તો ખાટું થઈ જાય, પછી કલાડીમાં લઈ લેવાય. હવે જો હવે આમાં થાય છે. હવે તો ફાઇનલ હવે- સ્ટેપ ને કે હવે હજી કઈક હમણાં- 4-5 વસ્તુ કરવાની. આપણે ના, કાંઈ નહીં. અને આમાં છે ને મેં 300 ગ્રામ ખાંડ નાખી દીધી છે. ઓકે. આજે ને ખુશી કંટાળી ગઈ લાગે છે કે આજે વગર હું કામના પેંડા સવાલ પૂછ. બનાવી નથી કંટાળી, પણ આનાથી કંટાળી ગઈ હું હાવ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હાલો તો હું જાઉં. બાય બાય, ટાટા, બાય બાય. આવજો. હજી એક સવાલ. બોલો. આ પેંડા બની જાય પછી એના ઉપર ઓલો કઈક છાપ બાપ કર રાખેલો હોય એવું એવું કઈ કરવાનું? કરવાનું જ ને, બધુંય કરવાનું.
ઓકે છાપ પાડવી હે ને ઉપર આ ઉપર છાપ પાડે એવું કઈ પાકું કરવાનું પાડસી કેને પાડસી પાડશું ખુશીને મોઢું ખુશી મોઢું પાડી દે તોય હાલે આ મારો રોયો તેમાં આવું જ કરે બોલ. તો એક પેંડો મોટો બનાવી એમાં તારું આમ મોઢું આમ દબાવી દઈ આમ જાવ ના કે નાખું એક ઉપાડી હા લાલુ જાઓ નકર મારશે હા વાવ હવે પેંડા થયા કે નહીં ફાઇનલી હવે થઈ ગયા જો ઓકે છે ને અરે વાહ મસ્તીનું થઈ ગયું હો ઘાટું ઘાટું એકદમ આશીષને તો વચ્ચે ઘડીક વાર એમ થયું તું પેડા નત કરાવ રબડી પી જાવી હા વચ્ચે હું બે વાર જોવા આવ્યો ને એકદમ ઘાટી ઘાટી રબડી જેવું થઈ ગયું ને મેં કીધું ખુશી એક કામ કરી હવે પેંડા માંડી વાળી રબડી ખાઈ લઈ કીધું જો બધાય પેંડા છે ને મસ્ત ને વારી ને ખાય જોવો તમે લોકો જો મસ્ત હીરા પેંડા વરી ગયા હે સુપર ખુશી થેન્ક એક યુ નંબર જો હું આવી રીતે પેંડા પેલા આમ ગોળ કરી નાખું અને પછી કોરીઓ ને એને આવી રીતે આમ કરીને આમ દબાઈ દઉં ઓકે એટલે મસ્ત મજાનો આવરીથી પેંડાનો આકાર થઈ જાય એમ ને હા કોઈ દી આપણે બનાવ્યા નથી કર્યા પહેલી વાર તે બનાવી ખવડાવ્યા હા અને મેં છે ને પેંડા બનાવ્યા પણ મેં આ પ્યોર દૂધ બારીને પેંડા મેં પહેલી વાર બનાવ્યા હું જે તૈયાર માવો આવતો ને હું એના બનાવતી ઓકે રેડીમેડ માવો ને હા એના આવરીથી જ બને એના ચાળણી લઈને કરવા પડે મૂડી જ ખાલી માવાના જ પેંડા એમ ના ના આ ઘરના દૂધના એટલે આપને વિશ્વાસ તો ખરી આમાં કઈ ભેળ છે નહીં આ જો બે માં દીકરી માં હે ને દીકરીને તેલ નાખી દે ને જો મેડમ હે ને બિગ બોસ જોવે ક્યાં ના આ ઈ તો એનું માથું કરવું હતું ને મેં કીધું લાવ તાર બિગ બોસ જોવું હે ને તો હું તેલ નાખી દઉં અસર. અરે વાહ આખો દી ખબર ને હું હતું ને બા મને તેલ નાખી દો એટલે મેં કીધું હું બિગ બોસ જોઉં ને બા મને તેલ નાખી દે એટલે એને બા માથામાં તેલની માલિશ કરે ને એટલે એટલી મજા આવે ને વાત ન પૂછો એવી સરસ માલિશ કરી દે વાહ. ખુશીને ક્યારનું બિગ બોસ જોવું તો 6 વાગ્યાનું પણ એને ખુશી રાંધવાનું ને પેંડામાં ને એમાં લેટ થઈ ગયું તો આજ થોડુંક લેટ ચાલુ કર્યું હા જો આપણે લેપટોપ લઈને બેસી ગયા આજે રાતે 12 વાગ્યા સુધી મારું હાલશે હવે 12 વાગ્યા સુધી બિગ બોસ જ હાલશે ખુશીને ટ્રોફી નહીં મળે ને ત્યાં સુધી મારું આમાં જ ધ્યાન હે જો હજી ખુશીને મજા આવે તું તારે બિગ બોસ જોને દીકરા. એક દી હે પછી અરે વાહ ઈ આવતા વાત. વર્ષ લગીને કાંઈ હું ટીવી બીવી જોઉં નહીં એક આ એક પછી દિવસ ખુશી બિગ બોસ એક જોવે બીજા એક સિરિયલ કે એવું ખુશી તો જોતી હે નહીં જોતી હું તો ખુશી હા તારે કઈ ખાવા પીવાનો પ્રોગ્રામ નથી કરવો બિગ બોસ દર વખતની જેમ તો જો ભૂખ લાગશે તો સ્પેગેટી મગાવી લઈશ ઓકે 12 વાગ્યા પછી કા ઝોમેટોમાં ઓર્ડર દઈ દઈશ વાહ આ એક ઝોમેટો વાળું સારું હે તમારે બધાને મળી ગયું હે હા ત્યારે છે ખુશી મેં ઝોમેટોમાં બહુ મગાવ્યો જોબ કરતા ને ત્યારે જ્યારે ઈચ્છા પછી થતી અમારી જુવાની હે તો અમે મગાવી જ ને હવે એટલે હું કહેતો નથી કે હું જુવાન જ છું કે અમારી જુવાની એટલે તે મને ઇનડાયરેક્ટલી કહેતો કીધો તે હા, એટલે તમે તમારા ટાઈમે મગાવ્યું તો અમે અમારા ટાઈમે મગાવી ને એમ હા, એમ કે હા એમ સાની જો સાનવી બેન એને બેઠા બેઠા મોબાઈલ જોવે રમે હે જો કિટ્ટા થઈ ગઈ ખુશી કિટ્ટા થઈ ગઈ તારી એનું તો હાલતું જોઈ કિટ્ટા એને તો આખોની ઘરમાં આવે એટલે બીટા ને કીટા હાલતા જ હોય. હાલતા ખુશ તો ચાલો મસ્ત મજાના પેંડા તો આજ ખાઈ લીધા તો હવે મસ્ત મજાની કોમેન્ટો વાંચી લઈ તમારી અને આજે છે ને કોમેન્ટ વાંચવાનો વારો આશીષ નો હે કારણ કે આજે મેં બધું એના ઉપર નાખ્યું એટલે કાંઈ આપણે વાંધો આરામ નહીં છે. હું વાંચી લઈશ એમાં હું હે? હું થોડો પાછો પડું ક્યાંય હા તો હાલો મંડો વાંચવા તો પહેલી કોમેન્ટ છે નીલાબેન કારિયાની ખુશી કુર્તી બહુ જ ફાઇન લાગે છે તો થેન્ક યુ Thank ખુશીને you. મસ્ત મસ્ત મેં કુર્તી લઈ દીધી તો ફાઇન જ લાગે ને હા જો બસ એમાં એના વખાણ લઈ લીધા બોલો મારા વખાણ તો પોતાનું જ કરવા કરવાનું. કોમેન્ટ હું વાંચું તો આજ મારા વખાણ કરવા પડે ને આયરે તો બીજી કોમેન્ટ છે એસ કે પટેલની એમનું કેવું એમ છે કે ખુશીથી તમે ડેઈલી પીવાના પાણીની બોટલ મગાવો છો તમારી ઘરે ફિલ્ટર નથી કે શું કે તમારે ડેઈલી સોફા પાસે પાણીની બોટલ પડી હોય છે તો એનો જવાબ ખુશી જ આપશે ખુશી એમાં એવું છે કે થોડોક ટાઈમમાં ફિલ્ટર નખાવી જ દેવું છે મારે પણ મમ્મીને ને પપ્પાને છે ને ફિલ્ટરનું પાણી કડવું લાગે અથવા તો જરાક વધારે ફિલ્ટર વાળું હોય એવો એમનો વેમ કરી ગયો તો એટલે એ લોકો ફિલ્ટર નહોતું નખાવ્યું પણ હવે થોડોક ટાઈમ આપણે ફિલ્ટર નખાવી દઈશું Filter પણ કારણ કે એવું નખાવું ન છે. હોય કારણ કે હવે છે ને અલગ અલગ બધાય ફિલ્ટર આવી ગયા છે તો બધાયમાં છે ને ઓછું ફિલ્ટર થાય ને એવું બધું થાય વધારે એટલે મમ્મીને ને ઓછું ફિલ્ટર હોય ને એવું બહુ કડક પાણી થઈ જાય તો નથી ભાવતું વધારે ફિલ્ટર પીએચ લેવલ વધી જાય તો કેમ પાણીનો ટેસ્ટ થોડોક આમ સારું શરીર માટે સારું જ. પણ પહેલાથી પીધું ન હોય ફિલ્ટર પાણી એટલે મજા ન એટલે આવે છે ને આશીષે ત્યારે પહેલા નહોતું નખાયું કારણ કે મમ્મી ને પપ્પા હિસાબે પણ મેં કીધું હવે થોડોક ટાઈમ આપણે નખાવી દઈએ મમ્મી ને પપ્પા એવું કાંઈ હોય નહીં મેં કીધું સેમ જ હોય મેં કીધું તો હજી એક કોમેન્ટ છે દિશા સવાણીની કે તમારા રૂમમાં એક નાનો ડ્રોવર વાળો કબાટ છે કાપડનો છે આન્સર આપજો
તો એનો આન્સર એ ખુશી જ આપશે. ના એનો આન્સર આશીષ આપશે. આમ નો હાલે ખુશી, તને ખબર? ના આ ઈ કાપડ જેવું જે આ પુઠ્ઠા વાળું આખું આવે ને એનો જ કબાટ છે. એક્સપ્લેન નથી કરત એટલે એના ઉપર ઢોળી દીધું, કાંઈ પણ વાંધો થોડું ઘણું જેટલું થાય ને એટલું એક્સપ્લેન કરું કે પેલા ઓલું લોખંડનું આવે એનું જે ઓલું આવે ફ્રેમ ને છે એ આખું. લોખંડની છે અને અંદર જે ખાના છે ને એક એમાં અંદર પુઠ્ઠા આવે ને ઉપર ઉપર કાપડ કાપડ આવે આવે. ને એ ખાના આપણે હે ને નીકળી જાય ને ફોલ્ડ થઈ જાય એ ટાઈપનો એ છે. ટાઈપનું આવે જે ક્લોથિંગ એરેન્જમેન્ટ માટે આવે ને, ક્લોથ એરેન્જમેન્ટ એના માટે. હા તો ચાલો આજના માટે તો આટલી જ કોમેન્ટ. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને બસ. સબસ્ક્રાઇબ ની બાજુમાં જે બેલ આઇકન છે એને ઓન કરી દેજો. તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ.